જલ્દી ઊંઘ આવીશ મને ભાવજે તે કંટાળ્યો બાપા ઠંડી જબ્બર પડે છો. આ ઠંડી સજ તું હું તો બોલાવે હા વાત સાચી છે. તાણ જોઈ લે પાછળ પડે ના બાપા હા હું સંપલ તો ભૂલી ગયો છું. અલે આ જો દોલું સકળે કે જલીએ હું તો એકલા તો મને તો બીક લાગે છે. હું તો ના જાઉં બાપા. અલે આ મારો છોકરો થી બી હોય છે. મને તો રાતે બીક લાગે શિયાળો સાતું. અલે હું બી હોય છે આગળ હું અત્યારે વાઘ બાગ હોય તો હું હા થવા લઈએ છે અત્યારે જાનવર કેટલો આવું છે યાર. ઊંઘ આવી છે ને કોરી હા મને તો બે ત્રણ ગોદડું હાલી જ દેજો. ઠંડી ના હોય ઠંડી છે પડે છે. હા આ બાપુ પાણી વાળવા લઈ ગયા તાપ હતા. પર કઈ થોડું તાપે અત્યારે હું તો સોય હળગાતો નહીં તાપમાં. મને પગ નું પગ ઠરી ગયા છે ચાલ મારે ઠરી ગયા પથરા જ્યાં થઈ ગયા પગ તો. અને હોશ કરજે હા હોશ કરવાની મારે. છોકરા બોલો બાપા. ઊંઘવા દે થાકી મળતું આમ પગ પગ દબાવ થોડા મારે મજૂર પથરા જ્યાં થઈ ગયા પગ હું દબાવ જવું ગેતાણ. હા હુઈ જા અને સવારે વહેલું ઉઠજે પાહો ગોદડો તો કાઢો બાપા માનું તો ઉઠારો કોઈ. એ ઓળખે ને બધું મને ગરમી લાગે છે એ ઠંડી પડે છે ને બાપાનો ઉઠવાટ ઓઠું ના ઉઠવાટ કોઈ નહીં મારું ઓઠી કાઢે. કોણ છે ચોરી કરવા? ચોરી કરવા હું લઈ જાઉં છું કમ્પ્લીટ દાડા જોઈને આવ્યો છું. કોઈ પાડી ગયા હતો? કોઈ ના પાડીએ આપણને તો કોઈ તાકાત જ નહીં કમ્પ્લીટ હું 80 વર્ષથી ચોરી કરતો આવું. હું તો પછી ના આવ્યો બાપા. આવું કર્યું? બોલે નહીં હું ચેક કરું છું. બોલે ના કર્યું? તને ના ખબર પડે તું શેર છે હેડ તો આય એકતા નહીં મારા પગ ભાઈ ના ખાઈ છે પહાડ તું હેડ જે એકલો બક્યા વગર હું નહીં તમે તો 80 વર્ષથી ચોરી કરતો આવું વાત કાલ તો બીક લાગે છે. બોલે નહીં ઘરાય બોલે નહીં. ચૂપ ચૂપ કોક સાપતું હતું કટી ભાઈ નાખ્યા કરી. છોકરા બીવાને ડોહો ઊંઘી ગયો ગોર વગાડ પણ ધીરે ધીરે હો ધીરે જાગી ના આવે તો બોલે નહીં તું ખાલી ફેદવાન રાખજે ફટફટ. તમે પેલું લઈ જાઉં ટોઠા કરવા આપણા શિયાળા તપેલ લઈ લે તપેલ બંડી મગાલ દે હટ છોકરા મને રે છોકરા લે આ હટ તમ બંડાળે ઉભા તો નહીં બોલે બોલ આ પેટ કે તેલનો ડબલો કરી દે. લઈ લે તેલ નહીં આપણા ક્યાં લેજે તપેલ હું હેડું તપેલ હેડ આ તો ઘોડો લઈ લેજે ઘોડો કોરો ના લઈ જવાય છોટી રહું. એટલે આપણા ઘેર ઘોડા નહીં દીવલું બાળીએ છે ના કરતી ઘોડો સારો કર એમ હોય તો કોઈ નહીં. જો બેની લઈ લે કે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? લે બેની ભાઈ આવું અને મેઠું મરસું લઈ જવું છે. ના એટલું ચાલશે એટલું જ મેલો આ તવી રોટલા કરવા હે તવી તવી લેજે કાલે ફોડી જાય તી પણ પગ મેલે તારી હાથ કારા થોય માં તો હું તો ના આડું. આ મિલ પેલ પારાખોન લઈ લેજે ફટફટ લઈ લો. ઓય પારાખોન લઈ લે ફણસી લઈ લી. ફોન લઈ લે ભાઈ ગીતામ કાઢ દે બોલે આ કો દૂધ છે દૂધ દૂધ લઈ લે ચા બનાવીએ જઈ ઓહો ચા પીએ કડક. બોલે ઊંઘી જા જોઈ છોકરા ખબર પડી તાણ ચોરી હું જોતી કરતો આવ્યો આવી ચોરી કરવાની બાપા? તાણ આ તપલો બપલો કોઈને ખબર પડી આજે પણ હવારે જોઈશી એટલે ખબર નહીં પડાવવાને. એ હવાની વાત થઈ પણ આપણે શું લેવા દે પગે પગે ઘેર આયા તો પગે બગે કોઈ નહીં આ તો પણ મને બહુ ખુશી છો આ વણસી લીધી ને આવું હારું શું કરવા લીધું હશે? વણસી લીધી હારું કરી તું કાલ બળી નતો જો બરી તો જો તો બાપા વાત સાચી જ તમારી. તાણ હારું વણસી બણસી આપણે તો ધૂળ મજા આ ઘેર બધું આવું ભેગું કર્યું તમે ચોરી કરી તાણ તા માને તો વાહન 4 વાહન ટીબડો આલીને કાઢી મેલી તાણ આ બધું મી ભેગું કરી આ કપેલો આ બધું કર્યું છે તાણ નહીં તિજોરી ભરી આપણે તો ભરી છે. છોકરો ખબર લે ઓય સોટો પાણી પોઈ પી નાખું પાણી. લે ભૂતા કે મને તો લાગી છે પાયબાને મારો પૂતું પડશે એ શું ઊંઘી વાય છે તો લાગી છે માટલું જોઈએ अभी मजा आएगा ना भिड़ो. અરે લોટો શું થાય પાહો
છોકરી મોસાઈ થાય નહીં મીઠું તો છોકરા એ છોકરા લે હોભરું છે બોલો બાપા. લોટો છે મીઠું છે મોટો મને ખબર. આ જડતું નહીં ખોળ્યા કે તમે બેક્યો છે. છેલ્લું તમે પાણી પીધું તું બાપા. મેં તો શું પીધું છે પાણી. છોકરા મને હવાનું પાણી વાળવા અલે. છોકરો શું મેક્યો તમે જ મેક્યો. અમુક શું હો ગમ આખા ઘરમાં જ ખાય ઓ બાપા ના પેલું હતું એ ચોજુ. અલે આનું ભોન અમુ આઈ ખુવા એ તો હું હતું બાપા. બુટ જોઈએ ઠંડા પણ બુટ જોઈએ તું પેલા અને આ ખોરવા કર ના કે બધું હમણાં અલે મારા ડોશી નું જવાબ આવવાનું એ જઈ પીયો ને બધું મસ્ત લઈ ગયા લાગે છે. મસ્ત લઈ ગયા. બધું લઈ જાય બધું હું કરવાનું તું જલ્દી એમ્બ્યુલન્સ ને 108 પર ફોન કર જલ્દી. બાપા એમ્બ્યુલન્સ ને નહીં અલે પોલીસ ને કરી આપણે તે એને બધું કહું તું લખાઈ દઈએ કેસ હા, લખાઈ જલ્દી દઈએ. લખાય. આ ફોને શું હજુ મારું આઈ રહ્યો. જલ્દી કરજી પેલો તાર ભાઈ બસ એને ફોન કર હા જલ્દી આવ ને કર ઉપર રિંગ વાગે છે. હું કે જલ્દી હેલો હાલો જમાદાર બોલે. હા તમે ક્યાંથી બોલો ઈકો છું થોડું હું કહેવાનું છે વાહન જતો રહે છે પૂરત નહીં રે ભાઈ. હેલો હા બોલો ઈકો વાહણ જતો રહ્યો છે. હા વાહણ જતો રહ્યો છે. શું જતું રહ્યું છે વાહણ જતો રહ્યો છે. અડધી રાત તમારું છે એવી રીતે ખાલી એવું ફરિયાદ. કે હાલો વાહણ જતો રહ્યો છે એમ કહું છું. કોણ લઈ જુ વાહન શું થયું છે? આવી ફરિયાદ ના હોય યાર ઓવા ચોરી કે ને ચોરી થઈ છે. વાહણો ચોરી થઈ છે. હા હા બરાબર તપેલું લઈ ગયા છે અને પેલું કે તેલ ને મરચું બધું લઈ ગયા છે 5 લીટર કાલ બાકી લાવ્યો છું હું તો તેલ ઉઠાઈને જતા રહ્યા છે. એ ચલો વાંધો નહીં ચલો હું આવું ચલો ડ્યુટી પર તો નહીં પણ હું ઘેર આવું ચલો બસ એટલે ખાસી મોટી ચોરી. બે વાગ્યા છે ને ભાઈને એફઆઈઆર લખાઈ છે અને સાપરું સાપરામાંથી શું લઈ જાય છે ચલો વાંધો નહીં આપણે એફઆઈઆર નું આપણું કામ કરવું પડે આપણું ડ્યુટી છે ચલો કઈ વાંધો નહીં તો ભાઈ એફઆઈઆર તમે લખાઈ હતી ઓવો સાહેબ સાહેબ શું લઈ ગયા બોલો બે બે બોલો દાદા આ જુઓ તો ખરો મારા ઘરમાં શું લઈ ગયા મને બતાવો તો ખરો મને શું ખબર પડે કેમ એટલે હવે મેક્યું તાને બતાવીએ કે સાહેબ લઈ જાવ તો ખાસું લઈ ગયા છે. શું લઈ ગયા આ જુઓ કે મેં તો વાત નથી કરી ફોનમાં. હા હા એવું જ થયું છે. બરાબર એટલે દૂધનો બેણો સાનો તો તમારો સાસુ વડે લઈ નાખી ગયા ગયા છે બહેને ને એવું ગયું છે ઓવા છોકરા પાણી પાસે જ ને તો વાંધો નહીં ચલો ક્વોલિફાય. ચલો પાણી તો ઘર પીને જ આવ્યો છું મેં તો લોટો જ લઈ ગયા છે. લોટો એમાં તો લઈ જતા હું પાણી આ માટલું ના સાહેબ પાણી પોળી પોત પણ લોટો લઈ ગયા આ છે. ડાયરેક્ટ માટલે પીવું ના એ તો વાંધો નહીં હું પાણી પીને જ આવ્યો છું પણ એનો તો કોઈ કાર્યવાહી કરીએ હવે સવારે એ બધું થાય સાહેબ જાઓ ને સવારે ને અત્યારે મને જમાદાર ઘેર ગયા છે યાર એ ઘેર ભલે ગયા હેડો મારા ગાતી શું આઈએ આ બધું ખોલતા ને હવે હેડો તાણ મારા ઘરે હેડો બાપા રાતી તો પછી મત તો કશો વાંધો નહીં હો મારા ઘરે વાંધો નહીં ચલો હું કર એટલે તું યાર ના અંગારી આપવું પડશે એ પર તમે લખાઈ ને તાણ ને હેડેલું ચાલો આ શું ખોરશી ને એ તો એક કામ કરો હું હવે હેડું તમે પાછળ આવો બરાબર ચાલે તો બધું ચડી જશે સોરી સર. મારા ઘરે આવો ખાલી હું ખાલી આ ફ્રેશ લાઈટ કરું મોબાઈલ ની એટલે ખાલી ખાલી પ્લગ નો અંદાજો કાઢવા માટે રેચેબલ ગયા છે આ રે આ રહ્યો પગ. એક આ રે હા હા પગ તો છે ઓકે ઓકે એ ભાઈ શું કરો છો મોબાઈલમાં કોઈ ના જાગો કા કોમેડી વિડિયો નું જોતો તો આકન વિડીયો જોવો છે વાહ બતાવજે અંદર કોઈ બીજી એપ્લિકેશન નહીં નાખતો ને ના કશું નહીં થાય હા લે પકડ મોબાઈલ અને કોઈ જોયું તું હશે વથાય હા વાહ કોણ જોયું તું તેલનું ડબલું બબલું લઈને જતા હતા હા તાને બાપા એ એ જ છે એ રીએ કોણ હતું એક આવરો છોકરો હતો અને એક ડોહો હતો તે શું સમજે એ રહ્યા આમ જતા હતા તું ઓળખું છું ના હું જ નહીં ઓળખતો જો તું ઓળખી તા જેવો ટકા તા ઓળખી તો જઈને તો તું હેડો મને ગાતી મારા ઘરે હેડો. ગાતી મોબાઈલ લાવવા પાણ છોકરાઓને બધું હંતાડી દેજે ફટફટ ઘેર લઈને જાઉં ના ઘેર નાઈ લઈ જાઉં એ તો ઘેર તો સવારે લઈ જઈશું ઓય હંતારું છે તારે ઓ તારે કરતું ના
કોઠામાં તાર જે આ લોટો બોટો આ બધું ગમે લૂમી આ તેલનું ડબલું હાથ હાથે ઢોળે જા આવો ના ડોરાય તો બસ આપણે તો હવારે ખીચડી જતા હોય ગાળશું પાછા કમ્પ્લીટ આ તો તપેલું બપેલું લાયા છે ને આપણે તું અસમ સાઈડમાં બેસી દેજે ચમ થાકી જાય કુ મને હા ચડી જાય કેમ તો તો હું ચોરી કરવા આયા છો તમે છોકરા બેસજે હાય કોક આવશે તો ગળી બેહીને જતા. નાખશે તારે ગળી બેસીને જતા રહીએ છીએ બેહી ના રવે તારે શેમ લે તને ઠંડી વાય મન તો ઠંડી તો કોક આવશે તો થોડું કાઠો દે કોઈ ના આવે રાતમાં તો અત્યારે બે વાગે કોણ જાગતું હોય એકતા તો કરવા આયા રે ચોરી કરવા એટલે કાઠો જેમ તો નહીં તને લાગે છે એવું બેહો તાન થોડી વાર બેહો છોકરાએ કાટલામાં શું હશે તો આપણે તપાસ કરીએ બરાબર કેવી રીતના ખબર વાત સાચી છે. તમે પેલી બાજુ જો ઓ, કાકા અને તું પેલી બાજુ જા અને વચ્ચે હું રહું અને તું પેલા ફોન જ હતો ખાલી એટલે લેવા સાહેબ આ વચ્ચે તો આ જેણી ચોરી થઈને પછી મોટી થાય તો વાત સાચી છે એટલે જોઈન કરી જરૂર હા. છે અમારે. વાત સાચી છે લ્યો મોબાઈલ ફરી સ્લાઇડ કરો સાહેબ હાથમાં તો આમ તો ઝાપડો બરાબર આ તો હું કમ્પ્લીટ કર્યું એ છોકરા તું પેલી બાજુ જજે હું આસાર સાહેબ જઉં હા બાજુ પગ ચોક દેખાતું જ છે નહીં સાહેબ એક મિનિટ એ સાહેબ. બોલતા ના બોલતા ના, એક બોલતા મિનિટ ના. મને પાછળ પાછળ આવો સાહેબ આવું છોકરા વધી લે આ બધું complete બોલતા ના એટલે માણસો આટલા જ હશે બરાબર આટલા જ હા તો બોલતા નહીં આ બધું આપણે કમ્પ્લીટ માલ સામાન પેલા